કાંકરેજ તાલુકાના થરા સહિત આજુબાજુના ગામોમાં વહેલી સવારે વીજ કડાકા ભડાકા વાવાઝોડા સાથે માવઠું ખેતીના પાકનો સોંથ પડ્યો। ગુજરાતમાં 5મી મેથી 10મી મે સુધી ભારેથી અતિભારે ગાજવીજ તોફાની પવન સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરેલ છે। એક બાજુ પહેલગામ પર્યટકો પર થયેલ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં ગઈકાલ વહેલી સવારે કાંકરેજ તાલુકાના થરા સહિત આજુબાજુના ગામમાં 80થી વધુની ઝડપ સાથે પવન ગાજવીજ સાથે જોરદાર વરસાદ ચાલુ થયો, જે સતત સવા 6 વાગ્યા સુધી ચાલુ રહ્યો। જેમાં બસ સ્ટેશન, રૂની રોડ, ભવાની સોસાયટી, તાણા રોડ, 84 સોસાયટી તથા નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। સત્તાધીશોની ભ્રષ્ટ નીતિના કારણે દર વર્ષે વરસાદમાં પાણી ભરાય છે, છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। ભારે પવન વરસાદના કારણે ઉનાળુ વાવેતર ભારે નુકસાન થયું હતું, તો વૃક્ષો, ઘરના ખેતર, દુકાનના છાપરા, છજ્જા, પતરા ઉડ્યા। લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યાં અચાનક આવેલા તોફાનના કારણે હાંફળા ફાફડા જાગી કેટલાક સ્થળે 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું પણ જાણવા મળેલ છે। રિપોર્ટર જય શ્રીમાળી।